રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સગર્ભા મહિલાઓ સાથે ઓનલાઈન ફ્રોડનો બનાવ। ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારમાં આંગણવાડી નંબર 2 માં નોંધાયેલ સગર્ભા મહિલાઓ સાથે ઓનલાઈન ફ્રોડનો બનાવ બન્યો। ગાંધીનગરથી વાત કરું છું, તમને સરકારી સહાય આવી છે એનું વેરિફિકેશન કરાવવાનું કહી મહિલાઓના ખાતામાંથી નાણાં ઉપાડી લીધા। રીના શાહ, ધોરાજી નિવાસી, આંગણવાડી રામ મંદિર। અત્યારે હાલ સગર્ભા મહિલાઓને અમારા વિસ્તારની જે કોઈ બી સગર્ભા મહિલા છે દરેકને ફોન કોલ આવે છે, ફ્રોડ કોલ આવે છે। એમાં ચેતનાબેન કરીને એમ કહે છે કે અમે તમારી આંગણવાડી ચેતનાબેન ના તરફથી વાત કરીએ છીએ ત્યાંથી, અને બધું વિગત એની પાસે હોય જ છે, આપણી પાસે વેરીફાઈ કરે છે કે તમારું આ નામ છે, તમારો આટલો મહિનો ચાલે છે, આ જન્મ તારીખ છે તમારી, અને તમારી આ યોજના અંતર્ગત તમારી આ અમાઉન્ટ તમારી પાસ થયેલી છે એટલી અમાઉન્ટ નો મેસેજ આપણને રિફ્લેક્ટ થાય છે। 14,000 15,000 જે કોઈ બી મહિલાઓને બધાને અલગ અલગ અમાઉન્ટ શેર કરવામાં આવી છે, અને એ અમાઉન્ટ નો મેસેજ આપણને આવે એટલે આપણને વિશ્વાસ આવી જાય છે કે આપણા ખાતામાં અમાઉન્ટ આવી ગઈ છે। એટલે એ લોકો ઓટીપી માંગે છે, ઓટીપી આપતાની સાથે જ પાછી રિવર્સ અમાઉન્ટ એ લોકોના ખાતામાં જમા થઈ જાય છે। આવી રીતના ફ્રોડ કરવામાં આવેલ છે। આ વિસ્તારની અનેક મહિલાઓ સાથે આ ફ્રોડ થયેલ છે અને ઘણા બધા હજારો રૂપિયા બધાના ખાતામાંથી ઉપડી ગયેલ છે। મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છું। હવે અમે આંગણવાડી વાળા છીએ તો અમારા વિસ્તારમાં તો અમારી પાસે સગર્ભા માતા નોંધાયેલી હોય, ધાત્રી માતા નોંધાયેલી હોય, 0 થી 5 વર્ષના બાળકો નોંધાયેલા હોય, તો બધાની વિગત અમારી પાસે હોય જ છે। હવે હમણાં 2 દિવસ પહેલા એવું થયું છે કે ફ્રોડ કોલ અમારા સગર્ભા માતા છે, જે બધી પ્રેગ્નન્ટ મહિલા છે, એમને ફ્રોડ કોલ આવેલા છે, અને ફ્રોડ કોલ માંથી એ લોકો બોલે છે કે તમને આંગણવાડી માંથી ચેતનાબેને તમારી વિગત આપેલી છે, એટલે ઈ બાને એ લોકો એમનું નામ બોલે છે, આધાર નંબર બોલે છે, જન્મ તારીખ બોલે છે, બધી વિગત બોલી જાય છે અને કહે છે કે ચેતનાબેને માહિતી માંગી છે એટલે અમે તમને ફોન કરીએ છીએ। એ રીતે બેનો પાસે હિન્દીમાં વાત કરે છે અને આ રીતે વિગત લઈ લે છે, અને પછી કહે છે કે હું તમારે જે પૈસા આવવાના છે ને તો હું તમને કહું ને એમ તમે કરતા જાઓ। એટલે અમારી બેન એના વિશ્વાસમાં આવી જાય છે, અને એ જે એમ બોલે એમ એ ગૂગલ પે ખોલે છે અને પે દ્વારા એના પૈસા બધા ઉપડી જાય છે। અને અત્યારે હમણાં અમારા વિસ્તારમાં 8 થી 10 બહેનોના પૈસા ઉપડી ગયેલા છે। તો આજે ઈ બહેનો તો બધી ગરીબ ઘરની હોય છે, એની ડિલિવરી માટે તો એ પૈસા ભેગા કરતી હોય છે। તો સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી છે કે જે તમે આ વેબસાઇટ મૂકો છો એ વેબસાઇટમાંથી કોઈ પણ જાતની લિંક ખોલવી ન જોઈએ। તો કાલ સવારે અમારે તો આંગણવાડી ચલાવવું છે, તો કાલ સવારે અમારો વિશ્વાસ કોણ કરશે? આ બેનો અમારી ઉપર ભરપૂર એને વિશ્વાસ હોય છે કે આંગણવાડી એટલે વ્યવસ્થિત, એટલે અમારું નામ પડે તાજી બેનો માહિતી આપી દે છે। તો તમારે એટલું સમજવું જોઈએ કે અમારું વર્ચસ્વ કેટલું હશે અમારા વિસ્તારમાં। તો મહેરબાની કરીને આ લિંક બહાર ખુલે નહીં એવી સરકારશ્રીને નમ્ર વિનંતી। ફોન પર વાત કરનાર વ્યક્તિ પાસે આંગણવાડીમાં નોંધાયેલ સગર્ભા મહિલા અને ધાત્રી માતાઓની તમામ વિગતો સરકાર દ્વારા નમો યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓની સહાય અર્થે 13,500 રૂપિયા સરકાર સહાય પેટે ચૂકવે છે। જે સહાય આપવાના નામે ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી મહિલાઓને ફોન કરીને મહિલાઓના ખાતામાંથી નાણાં ઉપાડી લેવામાં આવ્યા। મારું નામ અમરુલ્લા ઉનાવાલા છે, હું રામ મંદિર આંગણવાડી પાસેથી વાત કરું છું। અને આ 2 દિવસ પહેલા ફ્રોડ કોલ આવે છે કે તમારે આંગણવાડીમાંથી હું વાત કરું છું ને આ મહિને આ યોજનામાં તમારા 13,000 કે 15,000 રૂપિયા પાસ થયા છે, તો તમે ગૂગલ પ્લે ખોલો, એમાં એક રિક્વેસ્ટ નાખે છે કે એમાં પે લેટરનો ઓપ્શન દબાવો। પે દબાવીએ છીએ, યુપીઆઈ પિન નાખીએ છીએ તો એના અકાઉન્ટમાં પૈસા વયા જાય છે ને આ લોકો પૈસા વયા જાય છે ને આ લોકો પાસે બધી વિગતવાર છે, જેમ કે મહિલાઓના આધાર કાર્ડ, જન્મ તારીખ, મોબાઈલ નંબર और हरेक डिटेल છે ને આ લોકો ડિટેલના કારણે ફોન કરી ને પૈસા ઉપાડી લે છે। સ્ટેશન રોડ પર આવેલ આંગણવાડી કોડ નંબર 2 માં નોંધાયેલ 6 મહિલા સાથે ઓનલાઈન ફ્રોડ આચરી નાણાંની ઉઠાંતરી। તમામ મહિલાઓએ સાયબર ક્રાઇમમાં નોંધાવી ઓનલાઈન ફરિયાદ। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।